નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ બધાને. મારું નામ છે પાર્થ ચાવડા અને તમે જોવો છો પાર્થ ચાવડા યુટ્યુબ ચેનલ. તો અટાણા વાગ્યા છે સવારના 11. હવે તમને એમ થતું હશે કે હું કાંઈ વ્લોગ ચાલુ કરું 8 વાગ્યા 9 વાગ્યા, આજે કેમ 11 વાગે ચાલુ કર્યો. એમાં એવું હતું કે આજે આપણું ટ્યુશન હતું 9 વાગ્યાનું અને હું ઉઠ્યો 9 વાગ્યા. એટલે પછી પહેલાં ટ્યુશનમાં ગયો. હવે આવીને નાહી ધોઈને પૂજા કરીને પછી આપણે નાસ્તો કરવાનો છે. તો હવે પહેલાં પૂજા કરીને પછી મળીએ. આપણે જમવા બેસી ગયા અટાણે થયા 12. આ ધગે છે, આ જોલીએ સૂકી ભાજીની ખીચડી, આમાં વેફર છે, આ છાશ છે. તો જમીન પછી મળીએ. જમવા બેસી ગયા છે. જમવામાં તમને બતાવું, સૂકી ભાજીની ખીચડી, આ ઓલી વેફર, તીખી વેફર, આ કેળાની વેફર, આ સૂકી ભાજીની ખીચડી, આ છાશ. તો જમીન પછી મળીએ આપણે. હવે હું ઉઠી ગયો, 3 વાગી ગયા છે. અડધી કલાક કી બી જોઈને પછી આપણે મંદિરે સાફ સફાઈ કરવા જવાનું. મંદિરનું જે સિંહાસન ને બધું હોય ને એ સાફ કરવાનું છે, જોઈ લેજો. પછી આપણે સાહિલભાઈ બોલા જાશું તો અડધી કલાક આ ટીવી જોઈ આપણે ઉઠી ગયા છીએ અને પછી જાય સિંહાસન સાફ કરવા. તો મળીએ સાહિલભાઈને ઘરે ડાયરેક્ટ. ગયા છે 3:30. સાહિલભાઈ આપણી ઘરે આવી ગયા. આપણે મંદિરે જવા સાફ સફાઈ કરવાની, કપડા બદલાઈ લીધા હે. તો મળીએ ડાયરેક્ટ મંદિરે. મંદિરે આવી ગયા, પણ મંદિરે પેલા બ્લોવર લેવા જવાનું છે. તો બ્લોવર લઈને પછી આપણે પાછા મંદિરે જાય. તો હાલો બ્લોવર લેવા જઈએ. બ્લોવર લઈ લીધું છે. અને બ્લોવર કે આપણે કંઈ ખબર નથી. સાહેબ શું કહેવાય? બ્લોવર. આ જે બાઈક લઈ લીધું છે. હવે આપણે જઈએ છીએ મંદિરે. હવે આપણે પહોંચી ગયા છીએ મંદિરે. આ મંદિર છે અને હવે આપણે સાફ સફાઈ ચાલુ કરવાની. બન્યા રહેજો મારી સાથે. સાફ સફાઈ ચાલુ કરી દીધી. આપણા હાથમાં પીછી આવી ગઈ. સાહિલભાઈની પાછળ આપણે સાફ સફાઈ કરીએ. મંદિરે સાફ સફાઈ ચાલુ જ. અહીંયા એક મેમ્બર નવા એડ થઈ ગયા છે, મયંકભાઈ. જોવા સાફ સફાઈ આપણે કરીએ છીએ. તમને ઓમ નહીં દેખાતું હોય, પણ માઇનોર રીતે બહુ દૂર વાળું મંદિર, વરમાં એક વખત જ સાફ થાય. આપણે પાછું કરીએ છીએ. તો મંદિર સાફ કરી પછી મળીએ. વચમાં તમને અપડેટ દેતા રહું. અત્યારે સફાઈ કરે છે. બીજા નહીં બતાવો. બીજા શ્યામભાઈ, મયંકભાઈ બધા વર્ગી ગયા છે. અને આપણે ભાઈ બ્લોગ ઉતારવાનું કીધેલા, બ્લોગ ઉતારેલું. હવે આપણે 10 મિનિટ લગી સતત આમને બ્લોગ ઉતારશું. વાંધો નહીં. મારે તો આપણે હજી સાફ સફાઈ ચાલુ છે. અને આપણામાં એક મેમ્બર જોઈન થઈ ગયા છે, ऋषि भाई. नमस्कार, आपका स्वागत है इस चैनल में. हमसे हाथ मिलाइए. તો હવે અમને થોડો કોન્ટેન્ટ આપો ऋषि भाई. તમને ખબર નહીં હોય અમે કેટલી સાફ સફાઈ કરે. મારો મોબાઈલ આખો દૂર થઈ ગયો એટલી સાફ સફાઈ કરી છીએ. એટલું બધું હાલ સોરી, આલો પછી મળીએ. चलो भाई सर मित्रों सरप्राइज है क्या सर यहाँ पर ये देखो अरे આપણે હિન્દીમાં क्या होया कि आज पार्थભાઈ ઉપર ચડી ગયા है અને ऋषिભાઈ ડોલ પહોંચાડે है હું કે હારું ના લાઈટ ચાલુ કરો બેટા. લાઈટ ક્યાંથી ચાલુ થાય? હા રેડી પાંચ નાવાનું ઓલા જો પાણી એમ ચોખ્ખું પાણી છે નાવાનું જો રોહિત તો ગમે એવા પાણીમાં ચોખ્ખું પાણી પી રહ્યો. ચોખ્ખું પાણી છે નાવાનું. એમાં હું નાઈન ના આવ્યો ને સ્પ્રે મારીને હે તમારી વાત હું તારીખ કરું છું ને એટલે તારીખ કરું. મારી તો થાય જ નહીં. તો કાપ નહીં ખબર બહુ કોઈ ઓકે હવે પૂરું થઈ ગયું. અહીંયા સીન જે હતો એ કે સાફ સફાઈ મસ્ત થઈ ગઈ છે. આગળનું કમ્પ્લીટ થઈ ગયું. ઉપરનું થોડું ગમતું બાકી છે, એ કમ્પ્લીટ થઈ જાય એટલે પરફેક્ટ. ઓકે શું કહેવાય મયંકભાઈ? સારું ને મયંકભાઈ આપણે કાઢે સાયલેન્ટ કિલર છે, સાયન્સ વાળા. અરે ભાઈ આ બે બાજુમાં ઓલો ગણપતિ બાપા નંબર થઈ ગયું અને બધા પીરી થઈ ગયા નીચે. આ બાજુને બાકી એ બાજુ તો ખબર પણ નહીં. હાલો તો થઈ ગયા. પીરી પછી કે જો મારા લેગ હોય તો મારી દે તો વાંધો નહીં. હાલો કમ્પ્લીટ જ છે બધું બરાબર. ऋषिભાઈ ચાલુ રાખો. આ જવા અહીંયા જવા અહીંયા આ ડોલ લઈને જાય છે. અને આપણે અત્યારે
કહી શકું છું. આ ઓલી બીજી બીજી કેમ કઈ બાર તારી પાસે કઈ છે બાર ભાઈ ભાઈ આ ઈ લે આલે તું આલે આ એક પડી ભાઈ આ ભાઈનું કોઈના પર ક્લિયર છે જો આ ભાઈ કોલે લેતા કાઢીને ફોટો રાખે લગા માય પાડો ઓકે આપણે ભૂલી જાય ઈ થઈ ગયું મંદિરની સાફ સફાઈ પૂરી થવા ઉપર જ છે આ શ્યામભાઈ કરે છે હમણાં મંદિરની સાફ સફાઈ પૂરી થઈ ગયા પછી હજી એક કામ છે હવે સાહિલભાઈ ઘરે સિરીઝ ફિટ કરવાની છે તો હવે આ પૂરું કરી પછી સાહિલભાઈ ઘરે જાય સિરીઝ ફિટ કરવા આ ભગવાન આ જો કોક પ્રાણી ઉપરથી બોલ્યું બોલો તો પાછું હવે બોલતું બંધ થઈ ગયું કોક પ્રાણી બોલતું હતું ઉપરથી હાલો મળીએ હવે થોડીક વાર પછી કામ શું કે ઋષિભાઈ હવે થઈ ગયું હોય કામ ન બોલાવતો હોય તો આમ પ્રેમથી ના પાડ દે અને હવે કામ કરીને હવે સોડા પીવાનું છે સોડા પીવાની છે આમાં પૂજારી છે આ બીજો ફોન આપણે બે ફોન છે हमारा पास पैसा ही पैसा है हाल तारो હતો अब હું કરો હોય વાળું આ હોય એવા વર્તાઈ જાય આમાં તો સ્પાઇક સોડામાં કે મસાલો નાખો દેખો સોડા તૈયાર કરવા વાળાને ખબર પડવી નાખો અમુક ને તો કોઈ તને દુકાનમાં ટેપ કેવી રીતે ચાલુ થાય ન ખબર હોય હા આવી ગઈ છે સોડા હવે જઈએ છીએ આપણે સાહિલભાઈ ઘરે સિરીઝ ફિટ કરવા એટલે મોડા 6 થઈ ગયા આપણે આમ નામ જ છીએ એટલે આમ નામ જ આપણે છીએ સાહિલભાઈ ની ઘરે સાહિલભાઈ ઘરે સિરીઝ ફિટ કરવાની છે પેલા તો સિરીઝ કાઢશું ને પછી જોવું આપણે ક્યાં સિરીઝ ફિટ કરીએ તો સાહેબ હાલો હવે આપણે સિરીઝ કાઢીએ હા પેલા આથી આ ખોલવી જ જો હા પાર્થબેન ઋષિભાઈ અહીંયા જો એલઈડી પાથરીને બેઠા સિરીઝ સાહિલભાઈ આવ્યા જો હા હું વાત છે જેને ફિટ કરાવ્યું હોય આમ જો જેને કરાવવું આપણે એ પોતાની રીતે કરી લેજો અમે નહીં બરાબર હા હા ભાઈ પાર્થભાઈ હું વાત છે હરખું નહીં દેખાય કેમેરા ક્વોલિટી એવી છે આપણે દીવડો ઝગમગ ઝગમગ થાય દિવાળી આવી ગઈ સાહિલભાઈ ને પાર્થભાઈ ફૂલ આયા ઉપર ચડીને કામકાજ કર્યું છે પાર્થભાઈની સક્સેસ હાલો હાલો હવે હું આજે કહેતો હતો ઓકે. ફિટ અને મેં અહીંયા જો અહીંયા એટલું કરવાનું હતું એ કરીને હવે થઈ ગયા અહીં નવરા તમને બાયણેથી એક વખત તો બતાવ્યું પાછું એક હજી એક વખત બતાવી દઉં હા જો આ જો ઓડિયન્સ આવી ગઈ છે જોવા આવી રીતના થઈ ગયું છે બધાયના ઓહો દૂધ કોલિંગ અને પાર્થભાઈ થોડુંક આમ વધારે કર્યું હોય હરખાએ તો જેને કોઈને કરવું હોય પાર્થભાઈ ના કરતા તમે તમારી રીતના કરી લેજો આ બ્લોગ જોઈને બરાબર ને ભલે ટેલર લીધું આન બીજો દેખો ના ના તું ગયો તો વર્તવામાં મને બ્લોગ હવે મળીએ પછી હા ઘરે આવી ગયા છે હું સાહેબભાઈ આ લાઇટ ફિટ કરી હવે અમે જઈએ છીએ ક્યાં જઈએ છીએ આપણે વિજયભાઈ દુકાને વિજયભાઈ દુકાને અહીંયા કંઈક ચાય બાઈ દેવાની અને બધું કરવાનું છે મોબાઈલ હે તાર મોબાઈલ લઈ આવજો લાવતો ફોન કરવો કરે વાંધો નહીં આ ગાડીમાં જો કોકે બૂંધ મારી દીધી છે આ કોક ગાડી સાયકલ વાળો અડાડીને વયું ગયું હમણાં જ નવો મોરો નખાયો તો આના મોરાના દિવસો ભરાઈ ગયા બટા મહિનો દી નથી મહિનો દીએ નથી હો નવો મોરો ગાડી ન લેવાય કદી ખર્ચાનું ઘર એ છે તો છે પણ ફાયદા એટલા આપે છે ને ખર્ચન ઘર હોય તો વાંધો નહીં હાલો હવે ડાયરેક્ટ મૈડા આવે વિજયભાઈ દુકાન પહેલાં જવાનું છે મૈડા ગામમાં આવે પહેલાં આપણે આવી ગયા છે અહીંયા ઋષિભાઈને પોપડી ને બધું લેવાની હતી એટલે એ લેવા આવી ગયા છે હવે એ લઈને પછી મારા પપ્પા પાસે જવું પછી મૈડા તો લઈ લીધું છે હવે જાય ઘરે દેવા દેજો સાહિલભાઈની ઘરેથી દહીં અને એવડો લેવાનો હોય એકાદશી છે એટલે હવે એ લઈને ઘરે મળીએ આપણે પછી આપણે સભામાં જવાનું હોય સભામાં હું તમને બતાવી કેવું હોય આમ તો તમને ખબર છે કે અમારે કેવી સભા થાય છે
તમને બતાવીએ. ચાલો હવે મળીએ ડાયરેક્ટ ઘરે. પહોંચી ગયા છીએ ઘરે, અટાણે વાગ્યા છે 8 અને હવે આપણે જમીન પછી છે ને આપણે સભામાં જવાનું છે, તો જમીન પછી મળીએ. કંઈ કપડાં બપડા બદલાઈ નહીં ધોઈને પછી મળીએ તમને. સભા ચાલુ હમણાં થાય, પાથરવાનું ની બાકી છે. સાહેબ માઇક ટેસ્ટ કરે, આ પાથરીને પછી આપણે સભા ચાલુ થાય. પૂરી આઈડિયા સાહિલભાઈ, સભા પૂરી થઈ ગઈ. હા, હવે આપણે બાયણે જવાનો વિચાર છે. ગામમાં ફૂલ રોશની છે, તમને બતાવું. બધી બાજુ લાઈટો ને શણગાર જ છે ઉપલેટામાં, મસ્તીનો. તમને આખું નહીં દેખાતું, મારો કેમેરો ખરાબ છે, પણ ઉપલેટામાં ખૂબ જ મસ્તીનો બધું શણગાર્યું. રોશની જોવા જેવી રોશની છે, જોવા. આમ હવે એમ લાગે છે કે દિવાળી ઉપલેટામાં આવી ગઈ છે. હવે ઋષિભાઈને લેવાના અને પછી ત્યાં મારી પછી જાવું ઘરે. આ જોવો બહુ મસ્તીનું શણગાર ઉપલેટાની બેન. આ વખતેની રોશની ખૂબ જ જોરદાર હોવાની છે. હાલો હવે ઋષિભાઈ પાસે પેલા મળી પછી હું આવી ગયો છું ઘરે. હવે વાગ્યા છે રાતના 12. એડિટિંગ થઈ ગઈ છે, હવે વિડીયો અપલોડ ઉપર મૂકી દઈશ. તો જો તમને આ બ્લોગમાં મજા આવી હોય તો લાઈક, કમેન્ટ ને શેર કરજો. તમારા મિત્રોને જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આ બ્લોગને લાઈક કરજો. આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરતા રહેજો. ગુડ નાઇટ, શુભરાત્રી, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, ગુડ બાય.